હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છે ધોરણ 4 વિષય પર્યાવરણ, જેનું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો જોઈએ આપણે હવે આગળ પેપર. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં સાચાની નિશાની કરો. જે સાચું હોય એની સામે શું કરવાનું? સાચાની નિશાની. પહેલો પ્રશ્ન, મારો ઉપયોગ દાંતનો દુખાવો મટાડવા થાય છે. જો આપણને દાંત દુખાતા હોય તો આપણે દાંત દુખાવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? પહેલું તજ, બીજું લવિંગ, ત્રીજું ઇલાયચી, ચોથું મરી. તો આપણે દાંતનો દુખાવો જો થતો હોય તો એને દૂર કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? લવિંગનો. શેનો ઉપયોગ કરીએ છીએ? લવિંગનો. તો લવિંગની સામે શું કરવાનું? સાચાની નિશાની. બીજું, મને દૂધ સાથે ભેળવીને પીવાથી ખાંસીમાં રાહત થાય છે. ખાંસી એટલે આપણે શું કહીએ? ઉધરસ. આપણને ઉધરસ આવે છે તો આપણે દૂધ સાથે શું ભેળવીને પીએ છીએ? આદુ, મરચું, હળદર કે વરિયાળી? તો આપણે શું દૂધ સાથે ભેળવીએ છીએ? તો હળદર. દૂધ અને હળદર લઈએ છીએ. આપણી મમ્મી આપણને દૂધ અને હળદર આપે છે. ત્રીજો પ્રશ્ન, લીલા ઘરમાં રહું છું, મીઠાઈમાં નંખાવું છું ને મુખવાસમાં વપરાવું છું. બરાબર? લીલા ઘરમાં રહે છે, મીઠાઈમાં નંખાય છે અને મુખવાસમાં વપરાય છે. એવું કયું? ધાણા, પિસ્તા, ચારોળી કે ઇલાયચી? તો આમાં આવશે ઇલાયચી. શું આવશે? ઇલાયચી. ઇલાયચી હોય તો એની ઉપર લીલા લીલા રંગનું પડ હોય, એની અંદર ઇલાયચી હોય. ઇલાયચીને આપણે મીઠાઈમાં નાખીએ છીએ અને મુખવાસમાં પણ ખાઈએ છીએ. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કોનો ઉપયોગ દાળ શાક વઘારમાં થતો નથી? તો આપણે કોઈ દિવસ કેસરને દાળ શાકમાં વઘારમાં નાખતા નથી. તો જવાબ આવશે કેસર. રાઈ આપણે નાખીએ, જીરું નાખીએ અને અજમો પણ નાખીએ છીએ. આપણે કેસર નાખતા નથી. પાંચમો પ્રશ્ન, મારો સ્વાદ કડવો છે અને હું ઔષધમાં વપરાવું છું. સ્વાદ કડવો અને ઔષધિમાં એટલે કે આપણે દવામાં ઉપયોગ કરી લઈએ છીએ. તો અહીંયા આગળ તજ, હળદર, મેથી અને વરિયાળી આપ્યા છે. તો વરિયાળી અને હળદર એનો સ્વાદ કડવો નથી. તજ અને મેથીનો સ્વાદ કડવો છે. પણ ઔષધિમાં શેનો ઉપયોગ કરીએ? આપણે મેથીનો. શેનો ઉપયોગ કરીએ છીએ? મેથીનો. આપણને પેટનો દુખાવો થતો તો આપણે મેથી લઈએ છીએ. પ્રશ્ન 2 આવ્યા. ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણને અહીંયા આગળ કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્રના આધારે શું કરશું? આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો આપણને પહેલું ચિત્ર આપ્યું છે. કોઈ પક્ષી છે, એની લાંબી ચાંચ આપેલી છે. તો પક્ષીઓ કોઈ જરૂરિયાત માટે આ પ્રકારની ચાંચનો ઉપયોગ કરતા હશે. બરાબર? પક્ષીઓ કઈ જરૂરિયાત માટે આ ચાંચનો ઉપયોગ કરે? તો પહેલામાં જવાબ આવશે કે ફૂલોનો રસ ચૂસવા માટે. શેના માટે? ફૂલોનો રસ ચૂસવા માટે. તમારે સારા અક્ષર લખવાનું. અહીંયા આગળ મારા ભાઈ પેન બરાબર નથી. બરાબર? અહીં કોમ્પ્યુટરમાં બરાબર લખાતું નથી, એના કારણે હું આવા અક્ષર લખું છું. તમારે સ્વચ્છ અને સારા અક્ષર લખવાનું છે. તો પહેલામાં જવાબ આવશે કે ફૂલોનો રસ ચૂસવા માટે પક્ષી આવી ચાંચનો ઉપયોગ કરે છે. બીજું, ખિસકોલીના દાંતની શું વિશેષતા છે? જે ખિસકોલી રહી એના દાંતની વિશેષતા શું? અહીંયા આગળ આપણને ખિસકોલીનું ચિત્ર આપેલું છે. આ ખિસકોલીના દાંતની વિશેષતા શું રહેલી છે? તો ખિસકોલીના જે દાંત રહ્યા, આગળના જે દાંત રહ્યા જીવંત પર્યંત વધ્યા કરે. જ્યાં સુધી એ જીવે ત્યાંથી જીવંત પર્યંત વધ્યા કરે છે. ખિસકોલીના દાંત જીવંત પર્યંત વધ્યા કરે છે. આગળ ત્રીજું, પક્ષીઓ કઈ જરૂરિયાત માટે આ પ્રકારના પંજાનો ઉપયોગ કરતા હશે? જે પક્ષીઓના આગળનો પંજો આપેલો એનો ઉપયોગ શા માટે કરતા હશે? તો ખોરાકને પકડવા માટે. શું ઉપયોગ કરે? ખોરાક પકડવા માટે આ પ્રકારના પંજાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 2 આવ્યા. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં 2 ગુણનો પ્રશ્ન, 2 ગુણ આપેલા છે પ્રશ્નના. ફૂલ સૂંઘણી પક્ષીના માળા વિશે જણાવો. કયું પક્ષી? ફૂલ સૂંઘણી પક્ષીના માળા વિશે જણાવો. તો ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં બનાવે છે. હું જે બોલું એ તમારે ધ્યાનથી સાંભળીને તમારા ચોપડા કે નોટબુકમાં લખી લેવાનું કે ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં બનાવે છે. ક્યાં બનાવે? વૃક્ષની ડાળીઓમાં બનાવે છે. અથવા તો ઝાડીઓમાં લટકતો માળો પણ
હોય છે. લટકતો માળો કેવો હોય છે? લટકતો માળો પણ બનાવે છે. તો જવાબ આવશે ફૂલસૂંગડી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં બનાવે છે, ઝાડીઓમાં લટકતો માળો પણ બનાવે છે. આ એનો જવાબ રહેશે. પ્રશ્ન 3 આવ્યા. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, બિલાડીના દાંતની શું વિશેષતા છે? જે બિલાડીના દાંત રહ્યા એની વિશેષતા શું? તો જે બિલાડીના દાંત હોય એ ખૂબ જ અણીદાર હોય. કેવા હોય? ખૂબ જ અણીદાર હોય છે. તો આપણે લખીશું કે બિલાડીના દાંત ખૂબ જ અણીદાર હોય છે. એ આપણો જવાબ બનશે. પ્રશ્ન 2, પાયલના લગ્ન થવાથી તેના પરિવારમાં શું ફરક પડશે? પાયલના લગ્ન થવાથી તેના પરિવારમાં શું ફરક પડશે? તો આ તો આપણને ખબર છે. કોઈ પણ દીકરીના લગ્ન થાય તો એના પરિવારમાં કેવો ફરક પડે, બરાબર? આપણને ઘર દીકરી વગર સોનું સોનું લાગે, ઘરના કોઈ સભ્યને, બરાબર, દીકરી વગર ગમે નહીં. આ બધા ફરક પડે છે. તો તમે આનો જવાબ લખી શકો છો. પ્રશ્ન 3 આવ્યા. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. સુગરી પોતાનો માળો કેવી રીતે બનાવે છે? સુગરી તો તમે બધા જોયું છે. સુગરી કેવી રીતે માળો બનાવે? સુગરીમાં પણ 2 સુગરી હોય, એક નર સુગરી અને બીજી માદા. તો જે માળો કોણ બનાવે? તો નર સુગરી. કયો માળો કોણ માળો બનાવશે? નર સુગરી માળો બનાવે છે. તો આનો જવાબ એ બનશે કે નર સુગરી ગૂંથીને પોતાનો માળો બનાવે છે. કઈ રીતે બનાવે છે? ગૂંથીને માળો બનાવે છે. ગૂંથીને માળો બનાવે છે. તમારે સારા અક્ષર લખવાનું છે. હું તમને ફક્ત સમજાવીશ, તમારે તમારા ચોપડામાં લખવાનું રહેશે. તો જવાબ બનશે કે નર સુગરી ગૂંથીને પોતાનો માળો બનાવે છે. માળો શાનો બનાવે છે? સળિયો લાવીને પોતાનો માળો બનાવે. શું લાવીને માળો બનાવે? સળિયો લાવીને પોતાનો માળો બનાવે છે. પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. પહેલું, ખેતરમાં વાવ્યા વગર ઉગતા વધારાના ઘાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આપણે ખેતરમાં કોઈ પાક વાવીએ તો એની સાથે કેટલીક વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. તો એને શું કહેવાય? તો એને કહેવાય નીંદણ. શું કહીએ છીએ આપણે? નીંદણ. એટલા જ માટે આપણે ખેતરમાં નેદવા માટે પણ જઈએ છીએ. તો ખેતરમાં વાવ્યા વગર ઉગતા વધારાના ઘાસને શું કહીશું આપણે? નીંદણ કહીશું. બીજી ખાલી જગ્યા, પટોળા બનાવવાનું કામ ખાલી જગ્યા પરિવાર કરે છે. તો પટોળા કઈ જગ્યાએ બને? તો પાટણ શહેરમાં. પાટણ શહેરમાં એક પરિવાર આવેલો છે જે શું કરે છે? એક પરિવાર આવેલો છે, શું બનાવે છે? પટોળા બનાવે છે. ત્રીજી ખાલી જગ્યા એક પ્રકારનું દાંતરડું છે. ખાલી જગ્યા એ એક પ્રકારનું દાંતરડું. આ તમને તમારી સ્વાધ્યાયપોથીમાં અને ચોપડીમાં પણ આપેલું છે. તો આમાં આવશે ઇલ્લીજ. ઇલ્લીજ એ એક પ્રકારનું દાંતરડું છે. ત્રીજામાં આવશે ઇલ્લીજ. ચોથી ખાલી જગ્યા, ખેતરને નરમ અને પોચું બનાવવા ખાલી જગ્યા સાધનો ઉપયોગ થાય છે. આપણે ખેતરને નરમ અને પોચું બનાવવા શાનો ઉપયોગ કરીએ છીએ? તો હળનો ઉપયોગ કરીએ છીએ. ખેતરને નરમ અને પોચું બનાવવા શાનો ઉપયોગ કરીએ છીએ? હળનો ઉપયોગ કરીએ છીએ. પાંચમું, જગવિખ્યાત પટોળાનું વણાટકામ ખાલી જગ્યા શહેરમાં થાય છે. તો પટોળું કયા શહેરમાં બને? પાટણ શહેરમાં બને છે. તો પાંચમાં શું જવાબ આવશે? પાટણ શહેર. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું, અડવાથી ખરબચડા લાગે તેવા 2 શાકભાજી અને 2 ફળોના નામ. જેને આપણે અડીએ અને ખરબચડા લાગે એવા 2 શાકભાજી અને ફળોના નામ લખવાના છે. તો શાકભાજીમાં આવશે એક તો કારેલા. શું આવશે? કારેલા. કારેલાને આપણે અડીએ તો કેવા લાગશે? ખરબચડા. તો એ બાજુમાં ચિત્ર જોઈ શકો કારેલાનું. કારેલાને અડવાથી કેવા લાગે? ખરબચડા. આગળ બીજું તો ફુલેવર. બીજું શું આવશે? ફુલેવર. હવે ફળો જોઈએ તો ફળો કયા કયા કે જેને અડવાથી ખરબચડા લાગે? તો એક તો સીતાફળ. કયું? સીતાફળ. બીજું આપણને અડવાથી ખરબચું લાગે કયું? તો અનાનસ. જે તે બાજુમાં ચિત્ર જોઈ શકો છો. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, પાણીનો બગાડ અટકાવવા માટે તમે કયા કયા ઉપાયો કરશો? અહીં આપણે અત્યારે પાણીનો ખૂબ જ બગાડ કરીએ છીએ. જે ભવિષ્યમાં જે આપણને પાણી
બરાબર, બહુ કિંમતી થઈ જાય છે. અત્યારે પણ પાણીની બોટલો આપણને પૈસા આપીને આપણે ખરીદીએ છીએ. બરાબર, એક સમયે પાણીનું પણ આપણે બિલ ચૂકવવું પડશે એવો સમય આવશે. તો પાણીનો બગાડ અટકાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરીશું? તો પાણીનો બગાડ અટકાવવા માટે પહેલાં તો જે જગ્યાએ બરાબર નળ ચાલુ હોય, જે જગ્યાએ નળ ચાલુ હોય નળને શું કરશું? આપણે બંધ કરશું. શું કરશું? નળને બંધ કરીશું. બરાબર, તો આપણે નળને પહેલાં શું કરી દઈશું? બંધ કરી દઈશું. બીજું, આપણા ઘરે બરાબર જેટલું પાણી જરૂરી હોય એટલું જ ભરશું. નાહવા માટે, ધોવા માટે, બરાબર, પછી કપડાં ધોવા માટે, ઘર વપરાશમાં જેટલું પાણી આપણે જોઈએ એટલું જ પાણીનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, જો કોઈ નળ તૂટી ગયો હોય તો એને રિપેર કરાવીશું. તો હું જેટલા પણ તમને બોલ્યો બધા તમારે શાંતિથી લખી દેવાના. પ્રશ્ન 6, વિચારો અને લખો. પ્રશ્ન 1, શાકભાજીની કિંમતમાં કેમ વધારો ઘટાડો થતો હશે? આપણે જે શાકભાજી લાવીએ છીએ એનો વધારો કે ઘટાડો કેમ થાય છે? તો હું આનો જવાબ બોલું છું, તમારે શાંતિથી સાંભળવાનો અને લખવાનો છે. તો જો કોઈ વર્ષે પાક વધારે થાય, શાકભાજીનો પાક વધારે થાય તો એની કિંમતમાં શું થાય? ઘટાડો. બરાબર, પાક વધારે થાય તો કિંમતમાં શું થાય? ઘટાડો. અને જો પાક ઓછો થાય, પાક કેવો થાય? ઓછો થાય તો કિંમતમાં શું થાય? વધારો. શું થાય? વધારો. આગળનો પ્રશ્ન 2, નીચેના શાકભાજીનું સૂચના મુજબ વર્ગીકરણ કરો. બટાટા, કાકડી, રીંગણ અને બીટ આપેલું છે. તો આમાંથી કેટલાક કાચા ખાઈ શકાય તેવા અને બીજા કેટલાક રાંધીને ખાઈ શકાય તેવા આપેલા છે. તો આપણે જોઈશું બટાટા. તો બટાટાને કાચા ખાઈ શકાય નહીં, એને શું કરવું પડે? રાંધવું પડે. તો બટાટા રાંધીને ખાઈ શકાય તેમાં આવશે. બીજું કાકડી. તો કાકડી આપણે કાચી ખાઈ શકીએ છીએ. ત્રીજું આપીશું રીંગણ. તો રીંગણ આપણે રાંધીને ખાવા જોઈએ, કાચા ખાઈ શકાય નહીં. ચોથું બીટ આપીએ તો બીટ આપણે કાચા ખાઈ શકીએ છીએ. તો આ રીતે આપણે પ્રશ્ન પૂરો કરવાનો છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં શાકભાજી અને ફળોની સાચવણી માટે શું કરવામાં આવે છે? તો આપણે આપણા ઘરે શાકભાજી અને ફળો લાવીએ તો શું કરીએ? સૌથી પહેલાં એને સ્વચ્છ કરીને ધોઈ દઈએ. શું કરીએ છીએ? પહેલાં ધોઈ દઈએ છીએ. ધોયા પછી એને શું કરીએ છીએ? આપણે ફ્રીજમાં મૂકીએ. ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં મૂકીએ છીએ. જો કોઈના ઘરે ફ્રીજ ના હોય તો શું કરશે? તો ભીના કપડામાં એને મૂકી દેશે. શું કરશે? એને ભીના કપડામાં વીંટીને મૂકી દે છે. બરાબર, તો આ રીતે આપણે ફળો અને શાકભાજીની સાચવણી કરીએ છીએ. પ્રશ્ન 7, ઘડિયાળમાં દર્શાવેલ સમય તમે કરતા હોય તે કાર્ય લખો. આપણને અહીંયા આગળ રાત્રે 7 વાગ્યાનો સમય આપ્યો છે. તો રાત્રે 7 વાગે શું કરીએ? આપણે રાત્રે ભોજન કરતા હોઈશ અને ટીવીમાં સમાચાર જોતા હોઈશ. બરાબર, આ બેમાંથી કોઈ એક કાર્ય કરતા હોઈશ. બરાબર, રાત્રે 7 વાગે મોટા ભાગે આપણે જમતા હોઈએ છીએ. ચલો આગળ આપીએ છે રાત્રે 8 વાગે. તો 8 વાગે આપણે રાત્રે શું કરતા હોઈશું? તો આપણે એમાં લખશું લેસન. શું કરતા હોઈશું? આપણે ગૃહ કાર્ય. સ્કૂલમાં આપણને જે ગૃહ કાર્ય આપ્યું એ આપણે 8 વાગે કરતા હોઈશું. દિવસે 11 વાગે. દિવસે કેટલા વાગે? 11. તો દિવસે 11 વાગે તો આપણે ક્યાં હોઈએ? શાળામાં. ક્યાં હોઈએ? શાળામાં. આગળ રાત્રે 9 વાગે. તો રાત્રે 9 વાગે શું કરીએ? આપણે સૂવાની તૈયારી. શું કરતા હોઈશું? આપણે સૂવાની તૈયારી કરતા હોઈએ. પછી દિવસે 6 વાગે, એટલે કે આપણે સ્કૂલથી આવ્યા પછી 6 વાગે શું કરીએ? તો આપણે મિત્ર સાથે રમતો રમીએ. મિત્ર સાથે શું કરીએ? રમતો રમીએ. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. તો પહેલો, પાણીનો ઉપયોગ તમે કયા કયા કામમાં કરતા હો છો? તો પાણી એ આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે. કેવી છે? જીવન જરૂરિયાત વસ્તુ છે. પાણી વગર આપણે ચાલી શકીએ નહીં. કોઈ પણ સજીવ પાણી વગર જીવી શકે નહીં. પહેલું તો પહેલો મેન મુદ્દો આ. પાણીનો ઉપયોગ જેવો આપણે સવારે ઉઠીએ તો બ્રશ કરવા માટે પહેલાં બ્રશ, પછી સ્નાન કરવા માટે, બરાબર, કપડાં ધોવા માટે, રસોઈ બનાવવા માટે, બરાબર, આ બધા કાર્યો માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે લખી શકીએ. તો પહેલું લખાય કે સવારે ઉઠીને બ્રશ કરવા માટે પાણીનો ઉપયોગ થાય, સ્નાન કરવા માટે પાણીનો ઉપયોગ થાય. બીજું,
રસોઈ બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય, કપડાં ધોવા માટે પાણીનો ઉપયોગ થાય, ઘરમાં પોતા કચરા કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 8 બ ટૂંક નોંધ લખો. તમારી શાળાના મધ્યાહન ભોજન વિશે લખો. આપણી શાળામાં મધ્યાહન ભોજન આપણને મળતું હોય છે. કયું ભોજન? મધ્યાહન ભોજન. મધ્યાહન ભોજન એટલે આપણે શાળામાં બપોરે જે ભોજન આપવામાં આવે છે એને આપણે મધ્યાહન ભોજન કહીએ છીએ. તો આમાં લખવાનું કે મારી શાળામાં દરરોજ નિયમિત અમને બપોરે 1 વાગે કે 1:30 વાગે અમને મધ્યાહન ભોજન મળે છે. અમારી શાળામાં બરાબર કોઈ પણ નામ લખી શકો જે પણ બનાવતા હોય બરાબર. સીતાબેન, ગીતાબેન, મીનાબેન, તમે જે પણ લખ્યું. સીતાબેન અમારી શાળામાં મધ્યાહન ભોજન બનાવે છે. અમને રોજ એટલે દરરોજ જુદી જુદી વાનગીઓ અમને એટલે કે વાનગીઓ મતલબ કે જુદી જુદી આપણને રસોઈ આપણને ખવડાવે છે. બરાબર. આ રીતે તમે તમારા શાળાના મધ્યાહન ભોજન વિશે લખી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી.